इष्टदेव परमाराध्य अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमળ સાનિધ્યમાં ચારે કુલ વિટળાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી પૂજ્યપાદ બ્રહ્મમુનિ સ્વામી આદિ સમસ્ત સંતો તેમજ તથા વિલાસ એવા ધનબાદના સર્વે બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અદ્ભુત અને ભવ્ય ઇતિહાસ સાથે સંકળાયેલું આ ધનબાદ સ્વામિનારાયણ મંદિર, આ મંદિર સાથે આપણા પૂર્વજોની ઘણી બધી યાદદાસ્તો છુપાયેલી છે. વ્યવહારિક પ્રસંગો હોય કે અધ્યાત્મ જીવનની એ સીડીઓ હોય, શિખરો હોય, એ આ સ્થાનમાં બેસી અહીંયા ભગવદ આરાધના કરી અને ભગવાનના ધામ સુધીની સફળતા મેળવી છે. માયાના કાદવમાંથી છૂટી અને અક્ષરધામ સુધીની યાત્રા આપણા વડીલોએ આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર પૂર્ણ કરી છે. આજે એવા નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે આ ધનબાદ સ્વામિનારાયણ મંદિર, એના ઠાકોરજીના ગોદમાં 3 દિવસની આપણી નાનકડી કથા. તમે ભાવથી ગ્રંથ પસંદ કર્યો છે શ્રીમદ સત્સંગી જીવન. આજથી 14 વર્ષ પહેલાં આ જ દિવસોની અંદર અહીં આવવાનું થયેલું અને ત્યારે 5 દિવસની કથા કરેલી અને ત્યારે વાસુદેવ મહાત્મ્યનો ગ્રંથ એની કથા કરવાનો અવસર પ્રાપ્ત થયેલો. આજે પુનઃ ભગવદ ઈચ્છાથી આપણે બધા ભેગા થયા છીએ. સત્સંગી જીવન વિશાળ ગ્રંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાને પ્રમાણિત કરેલા શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર છે શ્રીમદ સત્સંગી જીવન. ઇતિહાસની અંદર ઘણા બધા શાસ્ત્રકારો, ઋષિઓ, મહાપુરુષો થયા છે, પણ કેટલાક શાસ્ત્રો એક વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે છે, ગીતા એ સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રાણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સંબોધીને જે જ્ઞાનોપદેશ આપ્યો એ માનવ સમાજ માટે એક મોક્ષની જીવન પથની કેડી બની જાય એ હકીકત છે. પણ એ જ ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર સ્વામિનારાયણ રૂપે પધારે અને ત્યારે સ્વયં પોતે લખે, એટલે કે શિક્ષાપત્રી ભગવાને પોતે લખેલો, સ્વયં પોતે જ ઓથેન્ટિક, એક અલગ છે. વચનામૃત એ દુનિયાના અન્ય કરતાં કંઈક જુદું છે. એટલા માટે છે ઘણીક વખત બોલનાર બોલ્યા હોય પણ શ્રોતા કંઈક જુદો જ અર્થ નીકાળે. શ્રોતા એનું અર્થઘટન ભિન્ન ભાવમાં કરતો હોય અને લખનાર વ્યક્તિ હોય એ તો વળી કંઈક ત્રીજો જ ભાવ પ્રસ્તુત કરતો હોય. પણ આ ગેરસમજણ ન થાય તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ આજથી 200 વર્ષ પહેલાં જે બોલ્યા એને શબ્દશ એ જ ભાવમાં
ભાવ ફેર નથી થયો. શું કામ? તો કે પાછું સ્વયં સ્વામિનારાયણ ભગવાન હું જે બોલ્યો છું એ જ ભાવમાં લખાયું છે કે કંઈક ફરક પડ્યો છે. તો સ્વયં ભગવાને એનું પ્રમાણ કર્યું છે. એટલે લોયાનું 7મું વચનામૃત હોય કે નિત્યાનંદ સ્વામીએ વચનામૃતની પ્રત લઈને આવ્યા અને પ્રત મહારાજે જોઈ કે અમે જે બોલ્યા છીએ એ જ પ્રમાણે લખાયું છે. એટલે બોલનારે સ્વયં પ્રમાણિત કર્યું છે અને બોલનાર પણ સ્વયં ભગવાન હોય એટલે કંઈક અલગ ગ્રંથ છે. ભક્ત ચિંતામણી હોય, નિષ્કુળાનંદ સ્વામી એક એક પ્રકરણ લખે અને લખ્યા પછી નહીતર પ્રશ્ન એ થાય કે શું નિષ્કુળાનંદ સ્વામી મહારાજના જન્મ સમયે છપૈયામાં સાથે હતા? શું વનવિચરણના 7 વર્ષ સુધી શું નિષ્કુળાનંદ સ્વામી મહારાજની સાથે સાથે હતા? તો સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર મહારાજના ચરિત્રો આલેખે તો એને કેમ માન્ય ગણવા? પણ આ પ્રશ્ન મારા તમારા મનમાં ક્યારેય ન ઉદ્ભવે એનું કારણ એ છે કે સ્વામી એ મહારાજ જે પ્રસંગો એ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે, જે લીલાઓ કરી છે, નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે એવી દ્રષ્ટિ આપી છે કે અહીંયા બેઠા બેઠા સ્વામી એ જુએ, દેખે, ભલે ને એને કાળનું આવરણ ચડ્યું હોય, એને સમય અને બીજું તો કે ભૂમિનું આવરણ, કેટલાય કિલોમીટર ઉપર દૂર ઘટના બનતી હોય પણ સ્વામીએ બેઠા બેઠા ગઢડામાં દેખે અને જે પ્રમાણે મહારાજે જે વિચરણ કર્યું છે એ ખુદ પ્રકરણ લખાયા પછી મહારાજ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મહારાજને પાનાઓ આપે. મહારાજ જુએ કે હા આ ચરિત્રો મેં છપૈયામાં કર્યા છે, હા આ ચરિત્ર અમે અયોધ્યામાં કર્યું છે, હા આ ચરિત્ર અમે વનવિચરણ દરમિયાન તો એક એક પ્રસંગને સ્વયં ભગવાને પોતે પ્રમાણિત કર્યા છે. એ જ રીતે સંપ્રદાયનું એક અજોડ શાસ્ત્ર એટલે શ્રીમદ સત્સંગી જીવન. આ શાસ્ત્રની વિશેષતા સતાનંદ સ્વામી એનું આલેખન કર્યું છે. સ્વામીએ આલેખન કર્યું છે એમ નહીં, પણ એ અધ્યાય પ્રકરણ પૂરું થાય એટલે સતાનંદ સ્વામી પોતે મહારાજ પાસે અક્ષર ઓરડીમાં જાય અને એની નોંધ સતાનંદ સ્વામીએ સ્વયં ગ્રંથના અંતિમ 5મા પ્રકરણના અંતિમ ભાગમાં પણ કરી છે. મહારાજ પાસે જાય અને મહારાજને આગળ એ એક એક અધ્યાયને વાંચી સંભળાવે. એટલે આ સત્સંગી જીવનનો એક એક શ્લોક સ્વયં સ્વામિનારાયણ ભગવાને પ્રમાણિત કર્યો છે. 17,627 જેટલા શ્લોક આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર સદાનંદ સ્વામીએ ભગવાનના એ ગુણોને, ભગવાને પ્રબોધેલ જ્ઞાનને, ભગવાને પ્રબોધેલ પ્રવર્તન કરેલ ધર્મને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને યથાર્થ રૂપે એ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર એનું આલેખન કર્યું છે. આટલો વિશાળ ગ્રંથ 17,000 કરતા ઉપરાંત જ્યાં એ શ્લોક નહીં પણ મંત્ર કહી શકાય એને આપણે 3 દિવસની અંદર અને 1 કલાક સવાર હોય, 1 કલાક, સવા કલાક બપોર પછી સાંજનું સત્ર હોય, એને એવા 5 સત્ર આપણને મળે તો માની લઈએ કે 5, 5.5 કે 6 કલાકની અંદર આટલું મોટી યાત્રા કરવી 17,000 શ્લોકની એ માનવ બુદ્ધિથી સંભવ નથી. એટલે હવે આપણા માટે બીજો એક રસ્તો બચ્યો છે. શું? તો કે 500 ની 5,000, 5 લાખ માણસનું ભોજન તૈયાર હોય પણ આપણે જેટલા હોઈએ અને આપણે જેટલું જમીએ એટલું આપણા કામનું, બીજું કામનું જ છે, પણ એમાંથી જેટલું આપણે સાંભળીએ, આપણામાં જેટલી તાકાત હોય
પાણી તો અફાટ છે, જળ તો અફાટ છે, જેનામાં જેટલી તાકાત એટલું એનું પાન કરી શકે. એમ યત્કિંચિત 3 દિવસ ને 5 સત્રની અંદર શ્રીમદ સત્સંગી જીવનનું પાન કરવાનો આપણે પ્રયાસ કરશું. અને એમાંથી જેટલું આપણે પી શક્યા એટલું આપણા કામનું. બરાબર ને? આખું સત્સંગી જીવન શ્રેષ્ઠ છે, એનો એક એક શ્લોક એ મંત્ર છે, પણ એ 3 દિવસમાં સંભવ નથી. 3 દિવસમાં સંભવ નથી. એટલે તો હવે શું કરવી? આટલા વિશાળ સત્સંગી જીવન શાસ્ત્રમાંથી કયો કથાનો પ્રસંગ લેવો એ પણ મૂંઝવણનો વિષય છે. બરાબર? તમે તો સંતોને એક હૃદયનો ભાવ કે સ્વામી સત્સંગી જીવન શાસ્ત્રની કથા કરવી છે, પણ આટલા બધા એક વિશાળ ગ્રંથમાંથી શું સાંભળવાની ઈચ્છા છે? તમે કોઈ ઈચ્છા હો તો રજૂ કરી, નહીતર પછી એક અમે જ ભાવ પ્રસ્તુત કરીએ. જેમ છૂટી છે તમે કહી શકો છો. સરસ. આપણે આ 5 સત્ર અને 3 દિવસની અંદર સત્સંગી જીવનનું બીજું પ્રકરણ, પહેલું અને બીજો અધ્યાય, 2 અધ્યાયની કથા કરીશું. અને આ 2 અધ્યાય એટલે આમ તો કહીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઐતિહાસિક દિવસની કથા છે. ઐતિહાસિક દિવસની આ કથા છે અને એ કથાની આપણે પ્રારંભ કરીએ. સૌથી પહેલી વાત, સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના અંતિમ ભાગ, રામાનંદ સ્વામી એ ગુરુ કેવા હશે જેણે આ ઉદ્ધવ સંપ્રદાયની નીવ રાખી, પાયાની ઈંટ મૂકી? એ ગુરુ કેવા હશે? રામાનંદ સ્વામી કેવા હશે? ભક્તો, એ રામાનંદ સ્વામી વિશે તમે હૃદયમાં ભાવના કરશો ને તો એ રામાનંદ સ્વામીની ઝાંખી થશે. શું કામ? એ સાધુ કેવા હશે કે હાથમાં થાળ લઈ અને ભગવાન બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ ધરે ને તો ભગવાન મૂર્તિમાન થાળ આરોગે. આ 1-2 દિવસનો ખેલ નહીં, એના જીવનના નિત્યક્રમનો ભાગ. એ ગુરુ રામાનંદ સ્વામી કેવા હશે? સમજી શકાય છે ને? એ સ્વામી કેવા હશે? રામાનંદ સ્વામી અરે પરમ વૈદ. રામાનંદ સ્વામી એટલે પરમ વૈદ. પરમ વૈદ શા માટે? તો કે કોઈ મુમુક્ષુ આવે, કોઈ બળતો જડતો આત્મા આવે, અને અત્યારના જેવી વાત નથી, કોઈ વૈદ હોય ને વૈદ, અને પૂર્વે કેવું હતું તો કે એવા વૈદો હતા કે મુખાકૃતિ જુએ અને દર્દ કહી દે. આપણા શરીરની મુખાકૃતિ જુએ અને દર્દ કહી દે કે ભાઈ તમને આ દર્દ છે. શું કામ? તો કે આપણું દર્દ છે ને એ આપણા એ મુખાકૃતિ આપણા શરીરના અંગ ઢંગ ઉપરથી પ્રતિબિંબિત થાય છે, ઇન્ડિકેટ થાય છે. અને એનો અંદાજો આજે પણ લગાવી શકાય. ઘણીક વખત ડૉક્ટર પાસે ગયા હોય તો એમ કે તમારી જીભ કાઢો બારે. હવે જીભના રંગ ઉપરથી એની બીમારી પરખાય. ઘણીક વખત ડૉક્ટર આંખના સેજ પાપડને નીચે એના રંગ ઉપરથી એને બીમારીનો અંદાજ આવી જાય. તો શરીર ઉપરથી વૈદો રોગ પારખી જતા. પછી જમાનો એનાથી થોડા નીચે આવી તો નાડી પકડે અને કહી દે ભાઈ મરચાં ખાધા છે, આ એના કારણે થયું છે. નાડી પકડે અને રોગ કહી દે શું પીડા છે ને શેનાથી થઈ છે. અને અત્યારના જમાનામાં ડૉક્ટર પાસે જઈએ, પેટ દુખે છે, 17 જગ્યાએ દબાવે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, 17 જગ્યાએ દબાવ્યા પછી વળી પ્રશ્ન પૂછે શું જમ્યા હતા, ગઈકાલે શું જમ્યા હતા, 5 દિવસનું જમણવાર પૂછે.
પેલા ક્યારે દુખ્યું હતું? આ બધા પ્રશ્નો ઉપરથી અંદાજ લગાવે કે આને કદાચ આ બીમારી હોઈ શકે, અને પછી ગોળી આપે, ટેબ્લેટ આપે ત્યારે પણ શું ખુદને ભરોસો ન હોય એટલે એમ કે 5 દિવસની આપું છું, લગભગ તો મટી જશે, પણ ના મટે તો પાછા આવજો. કારણ કે રોગ પોતાને ઓળખાયો નથી. અહીંયા દુખતું હોય ને આવું હોય તો આવું હોઈ શકે. આ તો વાત દેહના રોગની થઈ. એ જ રીતે આત્માના રોગની દવા. આ રામાનંદ સ્વામી કેવા વૈદ હતા? અત્યારે તમે સંતો પાસે આવો, તમારા આખા જીવનના દુઃખની વાત કરો ત્યારે વળી એમ કે હારું લ્યો, ભગવાનનું ભજન કરજો કંઈક સારું થશે. હમણાંના વૈદને ડૉક્ટર સાધુને અમારું કામ તો એવું છે, 17 પ્રશ્નો તમે રજૂઆત કરો ત્યારે સારું, ભગવાન સારું કરશે ભગવાન. પણ એ રામાનંદ સ્વામી એ કોઈ સામાન્ય સંત નહોતા, પરમ વૈદ. એ જીવને જુએ અને એના કારણ શરીરમાં રહેલો રોગ હોય ને એને પારખી જાય, એને પારખી જાય. દર્દ કેવું પડે નહીં હો. એ મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હોય અને ઘરના બધાએ આગ્રહ કરતા હોય કે ભાઈ ઉંમર નાની છે, લગ્ન કરી લ્યો, લગ્ન કરી લ્યો. પણ મયારામ ભટ્ટે જીવનમાં એક દ્રઢાવ રાખ્યો તો ગુરુદેવને પૂછ્યા વિના જિંદગીમાં એક પગલું એ આગળ માંડવું નહીં. અને રામાનંદ સ્વામીને પૂછવા માટે આવે, રામાનંદ સ્વામીને પૂછવા માટે આવે ત્યારે રામાનંદ સ્વામી, મયારામ ભટ્ટે હજી હૃદયની વાત વ્યથા રજૂ નથી કરી શબ્દોથી, પણ સભામાં આવે ને ત્યાં તો રામાનંદ સ્વામી નાળ પકડી લીધી. રામાનંદ સ્વામીના ભીતરનું જાણી જાય, ભીતરનું જાણી જઈ અને રામાનંદ સ્વામીએ ચાલતી કથાની અંદર જ ઉત્તર આપી દીધો. અરે કોઈ લગ્નના માંડવામાં બેઠો હોય અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરાતા હોય, 4 ફેરામાંથી 3 ફેરા ફરાઈ ચૂક્યા હોય અને 4થો ફેરો ફરતા પહેલા અમને પૂછે તો અમે તો એમ કહીએ કે આ ઝંઝટમાં પડવા જેવું નથી. મયારામ ભટ્ટને દવા મળી ગઈ. સ્વામીને પૂછ્યું જ નહીં, 1-2 દિવસ સત્સંગ કરીને ચાલતા થઈ ગયા ઘરે. પણ ઘરના સંબંધીઓ વારે વારે આગ્રહ કરે એટલે ફરીવાર મનમાં સડવડાટ શરૂ થયો. હવે મનમાંથી સડવડાટ થાય છે, કરું? હવે ગુરુની ઈચ્છા નથી લાગતી, કરું તો કરવું શું? આ મનની મૂંઝવણને મયારામ ભટ્ટે રાખડીમાં ગૂંથી. શેમાં ગૂંથી? મનની મૂંઝવણ રાખડીમાં ગૂંથી મયારામ ભટ્ટે. અને રાખડીમાં એ દર્દની દાસ્તાનને ગૂંથી. રાખડીમાં એને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા આ બધા દોષોને ગૂંથી લીધા. અને દોષોને રાખડીના રૂપમાં ગૂંથી અને મયારામ ભટ્ટ રામાનંદ સ્વામી પાસે આવ્યા. અને રામાનંદ સ્વામી પાસે આવે, સ્વામીના હાથમાં રાખડી બાંધી અને રાખડી બાંધ્યા પછી મયારામ ભટ્ટે આજે દિલમાં ઠરાવ કરી રાખ્યો હતો કે આજે તો હું ગુરુદેવને કહીશ, ગુરુદેવ કા આ પાર ને આ પાર, ક્યાં તો લગ્ન કરવાની હા પાડો અને કા હૈયામાંથી એ કામ વાસનાને દોષોને ખેરવી નાખો. નક્કી કરીને આવ્યા હતા કે આજે ગુરુ આગળ પ્રસ્તાવ મૂકી દેવો છે. પણ હૈયાની વેદનાને રાખડીમાં ગૂંથીને રામાનંદ સ્વામીના હાથમાં જે રાખડી બાંધીને રામાનંદ સ્વામી તે દિવસે પણ ભીતરની વેદનાને જાણીતી અને આજે પણ ભીતરની વેદનાને જાણી અને સ્વામી એમ બોલ્યા, મયારામ આ થાંભલાને ઘાટ થાય ને તો તને ઘાટ થાય. થાંભલો તો જડ છે, એને કંઈ કામાદિક દોષનો વિકાર ન હોય. અને તે દિવસથી મયારામ ભટ્ટ નિર્વાસનિક થઈ ગયા. આ ગુરુ રામાનંદ સ્વામી કેવા હશે? તમે કલ્પના કરો ભક્તો, એ ગુરુ કેવા હશે?
એ ગુરુ કેવા હશે કે એનો એક શિષ્ય મેઘજી વળી ગુરુદેવની કૃપા કેવી હશે કે એ અગ્નિને અડી ન શકે. એ ઉકળતા તેલમાંથી હાથ નાખે ભજીયા કાઢવા તો કાઢી શકે. એ જે મહેનત તમે ભાગવતની કથા સાંભળી છે, હોલિકાની કથા સાંભળી છે ને, પ્રહલાદને પોતાના ખોળામાં લઈ અને બાળવા માટે તૈયાર થયા. એ હોલિકા પાસે કઈ વિદ્યા? કોઈ વિદ્યા. આ વિદ્યા એટલે શું? તો કે જેને અગ્નિ બાળી ન શકે. આ જ પ્રકારનું સામર્થ્ય એ રામાનંદ સ્વામીની કૃપાથી એ મેઘજી વણિકને પ્રાપ્ત થયું. અગ્નિ જેને અડી ન શકે. અરે અડી ન શકે એમ નહીં, યોગીઓ હજારો વર્ષ સુધી જે સાધના કરે અને જે પ્રાપ્તિ ન થાય, એ પ્રાપ્તિ રામાનંદ સ્વામીની કૃપાથી એ મેઘજી વણિક ધામમાં જાય સદેહ ને પાછા આવે. જે સૌભરી યમુનાના ધરાની અંદર 60,000 વર્ષ સુધી ઊભા રહે અને જે સ્થિતિ પ્રાપ્ત ન થઈ હોય એ સ્થિતિ મેઘજી વણિકને ગુરુ કૃપાથી પ્રાપ્ત થઈ. એ ગુરુ કેવા હશે? એ ગુરુ કેવા હશે? આ બધા લક્ષણો ઉપરથી જોઈએ ને તો રામાનંદ સ્વામીના વિશે એ સમયે રામાનંદ સ્વામીના શિષ્યો એક વાત હૈયામાં નક્કી કરી લીધી હતી કે કળિયુગમાં જો ભગવાન અવતાર લેતા હોય ને તો ગુરુ રામાનંદ સ્વામી સાક્ષાત કૃષ્ણ જ છે. રામાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના શિષ્યો સાક્ષાત કૃષ્ણનો અવતાર પણ માનતા હતા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજે વચનામૃતમાં કીધું કે અમે રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ગુરુને શું પ્રશ્ન પૂછ્યો? કે તમે આધુનિક ઈશ્વર છો કે સનાતન ઈશ્વર છો? શું પ્રશ્ન પૂછ્યો? તમે આધુનિક ઈશ્વર છો કે સનાતન ઈશ્વર છો? હવે આધુનિક ને સનાતન એટલે શું? તમે સાક્ષાત ભગવાન છો કે આધુનિક એટલે હમણાંમાં ઘણા બધા ભગવાન થઈ ગયા હોય ને, માણસો બનાવી દીધા હોય. કોને બનાવ્યા હોય? એને આધુનિક ઈશ્વર કહેવાય. શું કહેવાય? હા, ચારે બાજુ એના શિષ્યો હોય, એના વિશે પ્રચાર પ્રસારમાં લાગ્યા હોય અને બે ચાર બનાવી કાઢેલા પ્રસંગોને ચમત્કારોની વાતો કરતા ને શું ગુરુને સાક્ષાત ભગવાન જ છે ને, પ્રગટ ભગવાન છે ને, હા એવી બધી વાતો કરી અને પછી ગુરુદેવે આશીર્વાદ દીધા ને ભગવાને આશીર્વાદ દીધા ને આને સારું થઈ ગયું. આવી બધી વાતો બનાવી અને પછી એક એવું બધું ઉપજાવ્યું હોય એ આધુનિક ઈશ્વર. લોકો તમને ભગવાન માને છે કે વાસ્તવમાં તમે ભગવાન છો? આ પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીને કર્યો. ત્યારે રામાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં. આ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીને વિશે રામાનંદ સ્વામીના શિષ્યોને કેટલો પ્રેમ હશે, કેટલું સમર્પણ હશે એ પણ સમજી શકાય. એ પણ સમજી શકાય કે રામાનંદ સ્વામીને વિશે અનન્ય નિષ્ઠા કેવી હશે એ સમયના એ ભક્તોની. ક્યાં સમજી શકાય? તો કે ભુજના લાધીબા સ્વામિનારાયણ ભગવાન ભુજમાં આવ્યા ને તો ચારે બાજુ વાતો વહેતી થઈ કે ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. લાધીબા કે લાધીબા દર્શન કરવા માટે ન ગયા, મારા માટે તો ભગવાન કહો તો ભગવાન અને ગુરુ કહો તો ગુરુ એ રામાનંદ સ્વામી છે. અરે ગંગારામ મલ બોલાવવા માટે ગયા કે તમને ભગવાન બોલાવે છે, તો કે ભગવાન તો એક રામાનંદ સ્વામી. લાધીબા ન આવ્યા, પણ જ્યારે સ્વયં મહારાજે એમ કેવડાવ્યું કે એમ કહેજો કે તમારા ગુરુ બંધુ બોલાવે છે, તો તરત લાધીબા આવી ગયા. કેવું સમર્પણ હશે રામાનંદ સ્વામીના શિષ્યો. અને એક ગુરુ પૃથ્વી ઉપરથી વિદાય થાય પછી એ રામાનંદ સ્વામીના શિષ્યોની કેવી દશા હશે? એ રામાનંદ સ્વામીના શિષ્યોની હૃદયની પીડા કેવી હશે કે જેને આવા સદગુરુ મળ્યા હોય, જેને આવા સદગુરુ મળ્યા હોય. રામાનંદ સ્વામી સરદારની અંદર પધાર્યા
અને સરદારની અંદર પધાર્યા અને એક ભગત મરણ પથારીએ જાણે હમણાં દેહ છૂટશે, નાની ઉંમર હતી અને એના સ્વજનો પરિવારના જનો આવી અને રામાનંદ સ્વામીને પ્રાર્થના કરી, ગુરુદેવ કંઈક દયા કરો, હજી એના બાળ બચ્ચા નાના છે. રામાનંદ સ્વામી એમને ઘેર ગયા. જુઓ તો ખરા આ ગુરુ કેવા હશે. એમને ઘેર જાય અને વાટકો ભરીને મીઠું મંગાવે અને એ પાણી સેજ નાખી એને ઓગાળી, અને આજની ભાષામાં કહીને તો પેલો જે બીમાર વ્યક્તિ હતો ને એને પણ ડાયરિયા હતા, પેટમાં કંઈ પાણી રહેતું નહોતું અને શરીર નીચોવાઈ ચૂક્યું હતું. અને એ વ્યક્તિને, એ દર્દીને રામાનંદ સ્વામીએ શું પાયું? વડાગરું મીઠું વાટકો ભરીને, વાટકો ભરીને પીઠું. અરે એક ચમચી મીઠું આપણને વધુ થાય ને તો આપણે દોડતા થઈ જાય છે, બાથરૂમના ચક્કર લગાવતા થઈ જાય છે. વાટકો ભરીને એ મીઠું એ રામાનંદ સ્વામી પાય અને દર્દીને ચપટી વગાડતામાં બેઠો કરી દે. હવે આવા અનંત આશ્ચર્યો રામાનંદ સ્વામીના શિષ્યોએ જોયા હોય અને એ ગુરુ જ્યારે પૃથ્વી પરથી વિદાય થાય ત્યારે શિષ્યોની કેવી દશા હશે, કેવી વેદના હશે, સમજી શકાય. રામાનંદ સ્વામીના તમામ શિષ્યોના આંખમાંથી આંસુ સુકાતા નથી. જેને જેને સમાચાર મળ્યા છે ગુરુદેવ ભગવત ધામ સીધાવ્યા છે અને જે કામ કરતા હોય એ બધા જ કામને પડતા મૂકીને ત્યાંથી જ ચાલી નીકળે, ત્યાંથી જ ચાલી નીકળે એ ફરેણી તરફ. બધું જ પડતું મૂકીને ફરેણી આવે અને ત્યાં બધા જ રામાનંદ સ્વામીના શિષ્યો એકઠા થયા છે. પરસ્પર ગુણના એ અનંત આશ્ચર્યોને યાદ કરે અને આંખમાંથી એ અશ્રુનો પ્રવાહ વયા કરે. મહારાજ સાંત્વના આપે અને ભગવદ્ ગીતાની કથા થાય. એમ કરતાં એ 11, 12 અને 13 દિવસ થયા અને 14માના દિવસે એક સભા થઈ છે. આ સભા એક એવી અજોડ સભા અને અહીંયાથી શ્રીમદ સત્સંગી જીવનના બીજા પ્રકરણના પહેલા અધ્યાયનો પ્રારંભ થાય છે. સુરતવાચ સ્નાત કૃતાનિક શોથ ચતુર્દશ દિને સભા કારયામાશ મહતિમ ન્યસીદ તત્ર ચ સ્વયં. 14માના દિવસે સભા થઈ છે. આ સભા એમ કહીએ તો ઓછું નથી કે સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર આરૂઢ થયા પછી આ પહેલી સભા છે. કઈ સભા છે? પહેલી સભા છે ગાદીપતિ તરીકે, ધર્મ ધુરંધર તરીકેની પહેલી સભા છે. અને એમાંય પાછું રામાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયના તમામ આશ્રિતની મોજૂદગી હોય. રામાનંદ સ્વામીના તમામ શિષ્યો મોજૂદ હોય અને રામાનંદ સ્વામીની સ્થૂળ ગેરહાજરી હોય અને એ સહજાનંદ સ્વામીએ નારાયણ મુનિની ઉપસ્થિતિ હોય અને ગાદીપતિ તરીકે હોય એવી આ પહેલી સભા છે. પહેલી સભા અહીંયા સતાનંદ સ્વામી કહે છે તસ્યાગ્રતો નિષેધુશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણઃ મુકુંદાનંદ પ્રમુખા સ્વામિન સહયાયિનઃ તતો સંતો નિષેધુશ્ચ મુક્તાનંદાદયોખિલાઃ
મયા રામાદ્યઃ ક્ષત્રિયા મૂલજિન્મુખા પર્વતાદ્યા વિશશુદ્રા નિષેધુ કાલજિન્મુખા તત્ર પુંસો સ્પૃશન્ત્યશ્ચ લાડિની પ્રમુખા સ્ત્રિયઃ ઉદ્ધવસ્યાશ્રિતાયન્યે નિષેધુस्तत्र તેऽખિલાઃ મુકુન્દાનંદાદ્યા પ્રાંજલયો નત્વાથો ચોરિદમ હરિમ. પહેલી સભા રામાનંદ સ્વામીની ગેરહાજરી પછીની પહેલી સભા છે. આ સભાની બેઠક વ્યવસ્થા કેવી છે? કોણ કોણ ઉપસ્થિત છે? રામાનંદ સ્વામીના કયા કયા શિષ્યો આવ્યા છે? તો સતાનંદ સ્વામી કહે છે રામાનંદ સ્વામીના શિષ્યોની અંદર બ્રહ્મચારીઓમાં શિરમોડ મુકુંદ બ્રહ્મચારી, મુકુંદ બ્રહ્મચારીથી માંડીને તમામ બ્રહ્મચારીઓ રામાનંદ સ્વામીના શિષ્યો મુકુંદાનંદ પ્રમુખા સ્વામીના સહયાયીના એની સાથેના તમામ બ્રહ્મચારીઓ એ સભાની અંદર મોજૂદ છે. પછી સંતોની અંદર તો મુક્તાનંદ સ્વામીથી માંડીને તમામ સાધુ રામાનંદ સ્વામીના શિષ્ય પણ એ સભાની અંદર મુક્તાનંદાદયો અખિલા, અખિલ એટલે બધા જ, કોઈ બાકી નથી. રામાનંદ સ્વામીના તમામ ત્યાગી સાધુ બધા જ સભાની અંદર મોજૂદ છે. હવે રામાનંદ સ્વામીના શિષ્યો ગ્રસ્થમાં હોય એ ગુરુનું ઘડતર તો કેવું પડે? હા, એવો ઘડવૈયો ન મળે. રામાનંદ સ્વામી કેવું ઘડતર કર્યું હશે એ એના શિષ્યોને જોઈને તો ખબર પડી. ગુરુનો તાગ આવી જાય. મયારામ ભટ્ટ, બ્રાહ્મણોમાં મયારામ ભટ્ટ આદિ તમામ એ વિપ્રો, એ બ્રાહ્મણો એ ત્યાં મોજૂદ છે. ક્ષત્રિયોની અંદર મૂળજી આદિ તમામ ક્ષત્રિય ભક્તો મોજૂદ છે. વૈશ્ય ભક્તોની અંદર ભક્તો પર્વતાદ્યા વિશાશુદ્રા, પર્વતભાઈ એક ગામડાનો અભણ ખેડૂત માણસ, જેમ શાસ્ત્રોની અંદર એ ગોપીઓને વેદની રુચાઓ કીધી છે. શું કામ કીધી? તો કે વેદમાં જે જ્ઞાન કહેવાયું છે ને એ ગોપીઓના આચરણમાં છે. મૂર્તિમાન વેદ કહી શકાય. વેદની રુચાઓ કીધી છે ગોપીઓને. વેદોમાં કીધું ઈશાવાસ્યમિદગુમ સર્વં યત કિંચ જગત્યામ જગત્તેન ત્યક્તેન ભુંજિતા માગૃદકશ સિદ્ધનમ. ભગવાન મારી તમારી જે જે આંખ પહોંચે છે, ઈશ એટલે પરમાત્માનો નિવાસ છે. અત્ર તત્ર સર્વત્ર અણુ અણુમાં ભગવાન વ્યાપીને રહ્યો છે. બોલીએ છીએ, હોઠમાં છે, પણ આચરણમાં છે, દેખાય છે. ઉદ્ધવ જ્યારે જ્ઞાન આપવા માટે આવ્યા ને ત્યારે ઉદ્ધવે જ્ઞાનની પોથી ખોલતા પહેલું કીધું, અરે તમે ભગવાનને દૂર માનો છો? સાથે જ છે, ભગવાન બધેમાં રહ્યા છે. ત્યારે ગોપીઓ, એ રાધા આદિ ગોપીઓ એ જે વૃક્ષના છાયણે એ કૃષ્ણ ટેકો દઈને, ઝાડને ટેકે દઈને કૃષ્ણે બાંસુરી બગાડી હોય ને એ ઝાડને કૃષ્ણ કૃષ્ણ, અને સામે કોઈ વ્યક્તિ મૂર્તિમાન ઊભો હોય અને જેમ દોડીને બાથ ભેટી લે ને મા દીકરાને, એવી રીતે બાથ ભેડી લે કૃષ્ણ કૃષ્ણ કરતા એની ઝાડમાં ભગવાન દેખાય, એ વૃક્ષો લતાઓમાં ભગવાન દેખાય. આ રહ્યો કૃષ્ણ, આ રહ્યો કૃષ્ણ એમ કરતા એ યમુનાની રેતીમાં આડોટવા લાગે. ઉદ્ધવ તો અવાક થઈ ગયા. હું તો ઉપદેશ આપું છું શબ્દથી કે બધામાં ભગવાન જોવાના, આ તો દેખે છે. પણ ત્યાં ગોપીએ કીધું, ઉદ્ધવ અમને ઝાડ પહાડમાં વ્યાપીને રહેલા સર્વજ્ઞ ભગવાન નહીં, અમને તો અમારી સાથે બોલે ચાલે વાતો કરે એ ભગવાન જોઈએ છે.
એ ભગવાન ક્યાં? શાસ્ત્રોમાં જે જ્ઞાન છે એ આચરણમાં છે, એટલા માટે એને વેદની ઋચાઓ કીધી. ગામડાનો અભણ ખેડૂત, ખેતી કરનારો માણસ અને સંકલ્પ કરે કે મારા પ્રભુ નરસિંહ અવતાર ધારણ કર્યો છે, ત્યારે કેવા શોભતા હશે. અડધું માણાનું ને અડધું સિંહનું રૂપ. આમ કલ્પના તો કરો, અડધું માણાનું ને અડધું સિંહનું રૂપ, એ કેવા લાગતા હશે મારો બાપ? જે સંકલ્પ કરે ને ત્યાં તો મારો પ્રભુ 24 અવતારનું દર્શન કરાવે. આવો સત્સંગ, આવું સમજણ અને આવા અધ્યાત્મના શિખરો સુધી એ રામાનંદ સ્વામીના શિષ્યો પહોંચેલા. ગુરુ કેવું ઘડતર કર્યું હશે. તો પર્વતભાઈથી માંડીને તમામ વૈશ્ય હરિભક્તો પણ એ સભાની અંદર મોજૂદ છે. અન્ય પણ કદાચ દેહ અન્ય કુળમાં, નિમ્ન કુળમાં સમાજની દ્રષ્ટિએ હોય એવા કાલજીત આદિક નામના કેટલાક ભક્તો છે, તો એ ધર્મની મર્યાદા પ્રમાણે દૂર બેઠા છે. એટલું જ નહીં, બેનો ભક્તોની અંદર પણ લાડકીબાઈ, મહારાજે વચનામૃતમાં પ્રથમનું 25મું વચનામૃત લાડકીબાઈની વાત કરી છે. લાડકીબાઈને સમાધિ કરાવી, ગણપતિના સ્થાનકે મોકલ્યા, જ્યાં 4 પાંખડી વાળું કમળ. અરે યોગીઓ જેને કુંડલી જાગૃત કરવાની વાતો કરે છે, ષટચક્ર ભેદવાની વાતો કરે છે, એ વાત તો સહજમાં અહીંયા જોવા મળે. એ લાડકીબાઈ 6 ચક્ર, મૂલાધાર ચક્ર જે ગણપતિનું સ્થાનક છે ને 4 પાંદડી વાળું કમળ, ત્યાં મહારાજ કે અમે મોકલ્યા. ત્યાં તો એ નાદ પણ વધુ સંભળાય, પ્રકાશ પણ વધુ જણાય. એનાથી આગળ બ્રહ્માના સ્થાનકને વિશે અમે મોકલ્યા, તો ત્યાં એથી વધુ અવાજ. તો એ લાડકીબાઈ આદિક આવા તો રામાનંદ સ્વામીના બેનો ભક્તો શિષ્યો હતા. એ પણ બધા એ 14માની સભાને વિશે મોજૂદ છે. અને સતાનંદ સ્વામીએ લખ્યું, ઉદ્ધવસ્યા શ્રિતા યે અન્ય નિષેધુ તત્ર તે ખિલાહ. જેણે જેણે રામાનંદ સ્વામીનો આશ્રય ગ્રહણ કર્યો હતો એ તમામે તમામ શિષ્યો આજે સભાની અંદર મોજૂદ છે, 14માની સભાની અંદર. અને આખી સભા સુમસામ, ચૂપચાપ, બધાયના હૃદયમાં આજે ગુરુદેવનો વિયોગ અને આંખમાં આંસુ છે. મંચાસીન ઉચ્ચ સિંહાસન ઉપર આજે સહજાનંદ સ્વામી બેઠા છે, એ નારાયણ મુનિ બેઠા છે. પહેલી સભા છે, રાજા બદલાય, પછી નવો રાજા આવે. આજે ધર્મની ગાદી ઉપર એ સહજાનંદ સ્વામી, રામાનંદ સ્વામી ગુરુદેવે ગાદી આપી છે. અને એ પણ કેવી ગાદી ખબર છે ભક્તો? તમે કલ્પના કરી શકાય, આ વાતને સમજી શકાય. આ બધા એ અધ્યાત્મના શિખરો સુધી પહોંચેલા શિષ્યો રામાનંદ સ્વામીના, બરાબર. અને ઉંમરથી પણ મોટા. અત્યારે ભુજમાં અમે 250 સાધુ છીએ, બરાબર. અને મહંત સ્વામી કોઈ યુવાન હજી 15-17 વર્ષની કે 18 વર્ષની ઉંમરે મંદિરમાં આવ્યો હોય, સાધુ થાય અને એને 1 જ વર્ષ થયું હોય, કેટલું? સંત દીક્ષાને 1 વર્ષ થયું હોય, અને એને મહંત સ્વામી મહંત ગાદી સોંપી દે, તો 250 સાધુ ચલાવી લે? એને શું સ્વીકારી લે? કેટલી મોટી વાત છે આ! આ સભા તમે જુઓ, સભાને હૃદયમાં ધારશો ને તો આ 14માની સભા હૃદયને હલાવી નાખી એવી છે. સમજ્યા ને? હૃદયને વિંધી નાખે એવી વાત છે આ 14માની સભા. એક-એકથી ચડિયાતા રામાનંદ સ્વામીના શિષ્યો અને એ સભાની અંદર બેઠેલા છે. આ પહેલી સભા, 14માની સભા. અને ત્યારે
કોણ બોલે, આ સભાનું પ્રતિનિધિત્વ એ સમયે કર્યું છે બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ એવા મુકુંદ બ્રહ્મચારી. મુકુંદ બ્રહ્મચારી ઊભા થયા. રામાનંદ સ્વામીના તમામ શિષ્યો, આંખમાં આંસુ છે, હૈયામાં વેદના છે, અને ત્યારે મુકુંદ બ્રહ્મચારી ઊભા થઈ હાથ જોડી મુકુંદાદ્યા પ્રાંજલયો નત્વાથો ચોરીદમ હરિમ, હાથ જોડી, ઉંમરમાં મોટા છે, આજે ગાદી ઉપર આરૂઢ સજાનંદ સ્વામીને હાથ જોડી અને મુકુંદ બ્રહ્મચારીએ નમસ્કાર કરતા કહે છે, નમ શ્રી સહજાનંદ સ્વામીને ગુરુમૂર્તયે નારાયણ મુને તુભ્યમ નાના સદગુણશાલિને. હે સહજાનંદ સ્વામી, હે ગુરુમૂર્તિ, આમ ગુરુભાઈ છો, નાના ગુરુભાઈ છો, પણ આજે ગુરુએ તમને ગાદી ઉપર આરૂઢ કર્યા છે, એટલે હવે આજથી તમે કોણ છો? અમારા ગુરુ છો, ગુરુમૂર્તિ છો. હે સહજાનંદ સ્વામી, હે નારાયણ મુનિ, અને તમે પણ કેવા તો કે અનંત ગુણોના નિધિ છો. મહારાજ ત્વમેવાસી સ્થાને શ્રી સ્વામીનો અદ્ય વૈ અત સ્વામી ત્વમસ્માકં વયમ શિષ્યાસ્તવાખિલાઃ. ગુરુની ગાદી ઉપર આરૂઢ થયા ને એટલે એનો મતલબ શું? મહારાજ ત્વમેવાસી સ્થાને શ્રી સ્વામીનો અદ્ય વૈ, રામાનંદ સ્વામીના સ્થાને તમે બિરાજમાન થયા, એનો મતલબ કે આજથી તમે અમારા સ્વામી, અને અત સ્વામી ત્વમસ્માકં, આજથી તમે અમારા સ્વામી અને અમે બધા વયમ શિષ્યસ્તવાખિલાઃ, આજથી અમે બધા જ તમારા શિષ્યો છીએ. રઘુનાથ દાસ જેવા બેઠા હશે એને હૈયામાં ગુદગુદી થઈ હશે, પણ મુકુંદ બ્રહ્મચારી આખી સભાવતી, આખી સભાવતી, આજથી તમે અમારા સ્વામી, ગુરુના સ્થાને છો, ગુરુ છો, અને અમે તમારા શિષ્યો છીએ. એટલું જ નહીં, ખાલી બોલવામાં શિષ્ય એમ નહીં, તમે જેમ કહેશો વર્તિશ્યામ આજ્ઞાયામ તૈવ વયમ આદરાત, અત્યારથી જ આ જ ક્ષણથી તમે જેમ આજ્ઞા કરશો એમ. અત સાધિ યથાર્હમ ન કાર્યાકારે અખિલાર્થવિદ, તમે જે રીતે કહેશો એ પ્રમાણે તત્કાળ અમે સૌ કરવા માટે તૈયાર છીએ. અમારું હિત શેમાં છે? એ આપ યથાર્થ જાણો છો, એટલે આપ જે આજ્ઞા કરશો એ અમે કરવા તૈયાર છીએ. અમને બોધ આપો. શરણાગતિ સ્વીકારી છે. રામાનંદ સ્વામીના શિષ્યોએ મહારાજને આ 14માની સભાની અંદર સ્વીકારી લીધા. શું કરી લીધા? ગુરુ તરીકે સ્વીકાર્યા. શેના તરીકે સ્વીકાર્યા? આ 14માની સભા. જોજો, આ પગથિયા છે. 14માની સભાનો પ્રારંભ થયો છે. મુકુંદ બ્રહ્મચારી ઊભા થયા છે. રામાનંદ સ્વામીના તમામ શિષ્યો વતી મહારાજને પ્રાર્થના કરી છે, આજથી ગુરુના સ્થાને તમે છો, એટલે તમે અમારા ગુરુ, અમે તમારા શિષ્ય, તમે જેમ કહેશો એમ અમે કરશું. અમારું હિત શેમાં છે તમે જાણો છો, એટલે તમને અમને યથાર્થ જ્ઞાન આપવા માટે અમને યોગ્ય સમજીને જ્ઞાન પ્રદાન કરો. આટલી જે વાત કરીને ભક્તો, મહારાજ ગાદીપતિ થયા પછીનો પહેલો ઉપદેશ. કયો ઉપદેશ? પહેલો ઉપદેશ ગાદીપતિ થયા પછીનો. વનમાં હજારો યોગીઓ મળ્યા છે, સંતો સાધુ મહાત્માઓ મળ્યા છે. એ 9 લાખો પર્વતો તો 9 લાખ યોગીઓ મળ્યા. એ ગોપાળ યોગી હોય તો એને ખુદ ભગવાને કેવું જ્ઞાન આપ્યું હશે, સિદ્ધ ગતિ, ખુદ પોતે પોતાની હાજરીમાં રહીને દેહ છોડાવ્યો, એનો અંત્યેષ્ટિ સંસ્કાર સ્વયં ભગવાને કર્યો.
છપૈયા અયોધ્યાની ભૂમિ ઉપર પણ જે એમને ઓળખી ગયા, પામી ગયા, એને પણ ભગવાને જ્ઞાન બોધ આપ્યો છે. પણ આજે એક આપણે કહીને કે લીગલ ધર્મની એક સત્તા દૂરી સંભાળ્યા પછી પહેલો ઉપદેશ, અને એ પણ ભક્તો આ શબ્દ છે ને, શબ્દ એ શ્રોતાના આધારે નીકળે. શેના આધારે નીકળે? શ્રોતા કેટલો જિજ્ઞાસુ છે, શ્રોતા કેટલો પીપાસુ છે, શ્રોતાને કેટલું સમર્પણ ભાવ છે, એના આધારે વક્તાના હૃદયમાંથી જ્ઞાનનો પ્રવાહ નિઃસૃત થાય છે. અત્યારની વાત ન કહી શકાય. એનું કારણ એ છે કે અત્યારે વક્તાઓ પણ ગોખીને તૈયાર કરીને આવ્યા હોય, પછી ઓડિયન્સમાં શ્રોતાઓ સૂઈ જતો ભલે અને જાગે તોય ભલે, અને આટલું મોટું બગાસું ખાય તોય ભલે. એને તો નક્કી કર્યું એટલે દઈ જ દેવાનું. પણ અહીંયા વાત જુદી છે. જ્યારે મુકુંદ બ્રહ્મચારી નિષ્કપટ ભાવથી એ શિષ્યત્વની ભાવનાને સ્વીકાર કરી છે. લખ્યું સતાનંદ સ્વામીએ, સુરત ઉવાચ નિર્વ્યાજવાચસ્તાન ભક્તાન સ્વામી પ્રાહાત માનદઃ તેષાં ધર્મ સ્થિતિં વાક્યૈઃ દ્રઢયન ધર્મશાસ્ત્રગૈઃ. નિર્વ્યાજ નિષ્કપટ ભાવ, મુકુંદ બ્રહ્મચારીનો નિર્વ્યાજ અને નિષ્કપટ ભાવ જોઈ અને મહારાજ એ સભા અને રામાનંદ સ્વામીના બધા જ શિષ્યોને એ પ્રેમ અને ભાવથી મહારાજ કહેવા લાગ્યા છે. એમાં સૌથી પહેલાં મુકુંદ બ્રહ્મચારી ઊભા થયા હતા. એટલે પ્રથમ મુકુંદ બ્રહ્મચારીને સંબોધીને જ મહારાજ વાત કરે છે. મુકુંદ, શું કહે છે મહારાજ? મુકુંદ. શબ્દમાં કેટલી મીઠાશ છે. મુકુંદ શૃણુ સદબુદ્ધે ભક્તા શૃણુત ચેતરે. હે મુકુંદ, સાંભળો સાંભળો. કેવળ મુકુંદ નહીં, મુકુંદ સાંભળે એમ નહીં, મુકુંદ શૃણુ સદબુદ્ધે. હે બુદ્ધિશાળી, હે મુકુંદ બ્રહ્મચારી સાંભળો. અને પછી કીધું આગળ, સર્વે શ્રોતાજનો સાંભળો. ભક્તા શૃણુત ચેતરે यूयम मदाश्रयाः स्थेति जानाम्यत्र न संशयः. તમે બધા જ મહારાજ આ 14માની સભાની અંદર રામાનંદ સ્વામીના શિષ્યોને, આ બધા શિષ્યો મહારાજને સ્વીકારી લીધા ગુરુ ભાવમાં, અને મહારાજે રામાનંદ સ્વામીના તમામ શિષ્યોને પોતાના માન્યા. શું કીધું? યુયમ મદાશ્રયાઃ સ્થેતિ. તમે બધા મારા આશ્રિત છો. બહુ મોટી વાત છે શબ્દમાં. નહીતર કેવું દુનિયામાં જે છે ને સંબંધો વન વે કોમ્યુનિકેશનમાં શું હોય? હા, એક ભાઈ બેનને પ્રેમ કરતા હતા, પણ બેન ભાઈને નહોતા કરતા. સમજ્યા? દુનિયાના સંબંધો બધા વન વે કોમ્યુનિકેશન છે. આપણે એને ચાહીએ છીએ, પણ એ આપણને ચાહે છે ને કે ખાતરી નથી. આપણે નરેન્દ્ર મોદી સાહેબને ઓળખીએ છીએ, પણ મોદી સાહેબ આપણને ઓળખે નહીં કે ખાતરી નથી છે. પણ અહીંયા આ મોટું પ્રમાણપત્ર, આ દુનિયાનું આનાથી મોટું કોઈ પ્રમાણપત્ર નથી હો. ખુદ મહારાજ એમ કહે છે કે તમે કોણ છો? યુયમ મદાશ્રયા સ્થિતિ જાનામ્યત્ર ન સંશય. મને કોઈ વાતની શંકા નથી, સંશય નથી. તમે બધા જ મહારાજ છો. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા એ રામાનંદ સ્વામીના તમામ શિષ્યોને સ્વીકારી લીધા. તમે મહારાજ છો. કોણ કહે છે? ભક્તો ઘનશ્યામ મહારાજ કે આ બધા મારા છે, આ મારા છે. અનંત કોટી બ્રહ્માંડના નિયંતાએ કીધું, દુનિયાનો કોઈ પામર જેવી નથી કીધું. તમે બધા મારા છો. અને
સાંભળો, કારણ શું? વળી મહારાજ કહે છે, માનવ દેહ ધરીને જે કરવું જોઈએ ને એ તમે બધા કરો છો. નૃદેહમ પ્રાપ્ય યત કિંચિત કર્તવ્યમ સર્વથા જનૈઃ તદેવ ક્રિયતે નૂનમ ભવદ્ભિઃ મુમુક્ષુભિઃ. માનવનો દેહ મળ્યા પછી જે કરવું જોઈએ, શું કરવું જોઈએ? ભજન. વ્યવહારમાં હોઈએ તો વ્યવહાર પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરીએ ને તો એ વ્યવહાર પણ ભજન છે. અને તમે બધા એ પ્રમાણે જ કરો છો. એટલે કે માનવ દેહ ધરીને જે કરવું જોઈએ એ તમે બધા કરો છો. એટલે બીજું કંઈ જાજુ કહેવાની જરૂર નથી. કારણ કે મુકુંદ બ્રહ્મચારીએ પ્રથમ હૃદયની વ્યથા ભાવના વ્યક્ત કરતા કીધું કે ગુરુના સ્થાને છો એટલે ઉપદેશ આપવા માટે યોગ્ય છો. અમે તમારા શિષ્ય છીએ, અમને ઉપદેશ આપો. તરત જ મહારાજ કહે છે, તમે જે કરવું જોઈએ એ તો કરો છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. બીજી વાત, હવે પ્રેસિડેન્ટ બદલાયા છે એટલે પાર્લામેન્ટના મેમ્બરો હોય, અધિકારો પણ બદલાય ને. કોને કયું ખાતું આવશે, બરાબર? આ બધું તો તરત જ મહારાજે શું કીધું? અધિકારાનુસારેણ પૂર્વમ શ્રી સ્વામિના યથા યે યત્ર નિયુક્તા સ્યુઃ સ્થાતવ્યમ તત્ર તૈસ્તથા. ગુરુદેવે એક પણ ભગતને ગુરુદેવે સોંપ્યું છે કામ, એમાં મારે બદલી કરવી. જે કાર્ય સંભાળે છે ગુરુદેવની આજ્ઞાથી, અને ગુરુદેવને જેને જે કાર્યમાં નિયુક્તિ કરી છે ને એ યોગ્ય જ છે. અધિકાર અનુસારે પૂર્વે ગુરુદેવે જેને જે કાર્ય સોંપ્યું છે એ જ કાર્યને આગળ ધપાવવાનું છે. નવી કોઈ બદલી કે નવી કોઈ નિયુક્તિ કરવાની નથી. અને આટલું કર્યા પછી મહારાજ ધીમેથી રહી, ભક્તો આ એક વાત સમજવા જેવી છે. ઉપદેશક બનવું, ઉપદેશક બનવાથી પ્રજામાં સુધારો આવતો નથી. શિષ્ય હોય કે કોઈ એનો અનુયાયી વર્ગ હોય, ઉપદેશક બનવાથી સુધારો આવતો નથી. ઉપદેશક જ્યારે સહૃદયી બને ને ત્યારે આપમેળે પરિવર્તનની શરૂઆત થાય છે. સહૃદયી. થોડું વિષયાંતર લાગશે પણ મજા આવશે. લોજની કથા મેં તમે સાંભળી છે. લોજમાં મહારાજ વર્ણિવેશે આવ્યા, બરાબર ને? ખોબા જેટલું ગામ છે, સાવ ખોબા જેટલું ગામ. અને આ ગામમાં મહારાજ આવે અને આ ગામની ઇન્ટેલિજન્ટ ઇન્ટરનલ કોમ્યુનિકેશન કેટલું સ્ટ્રોંગ હશે. રામાનંદ સ્વામીના શિષ્યો અને રામાનંદ સ્વામીનું એ આંતરિક માળખું કેટલું મજબૂત છે, અધ્યાત્મનું પણ. એ ક્યાં કલ્પના આવે તો કે વાવ ઉપર બ્રહ્મચારી આવ્યા ને, સમાચાર આશ્રમ સુધી પહેલા પહોંચાડવામાં આવ્યા. ક્યાં પહોંચ્યા સમાચાર? રામાનંદ સ્વામીના આશ્રમ સુધી સમાચાર પહોંચ્યા. ઇનપુટ કેટલું જબરદસ્ત છે. બ્રહ્મચારી આવ્યા છે. આજ દિવસ સુધી જોયા ન હોય એવા કોઈક અલૌકિક બ્રહ્મચારી લાગે છે. ઇનપુટ કેટલું જબરદસ્ત. અને બીજી જો વાત કરીએ તો તરત જ એ આશ્રમમાંથી
નહીંતર ઘડીક વખત કેવું હોય, પોતાને જે પરંપરા મની હોય ને એનું ડીંડોળું આપણે ઊંચું જ રાખીએ કે અમે ધજ છીએ ને, અમે સારા છીએ ને, અમે શ્રેષ્ઠ છીએ. શું હોય? ધર્મના જેટલા સ્થાનો હોય, જેટલી સંસ્થાઓ હોય, શાખા પ્રશાખાઓ હોય, જેટલા ધર્મો હોય, એ દરેક ધર્મ, દરેક શાખા પ્રશાખા સંસ્થા એ બધા પોતાને શું માને છે? શ્રેષ્ઠ માને છે. અને અન્યની જે ઉત્કર્ષ છે, અન્યનું જે સર્વોત્કૃષ્ટપણું છે, એને કોઈ સહેજે અધ્યાત્મ જગતમાં પણ સ્વીકારી શકાય? એ સ્વીકારવું સહેલું નથી. એ સ્વીકારવું એના માટે તો દિલ જોઈએ. સમજ્યા ને? શું જોઈએ? હા, હૃદય જોઈએ. એવું ભક્તિ ભાવથી ભીંજાતું, સમર્પણથી છલકાતું, પ્રભુ કૃપાથી છલકાતું હૃદય હોય ને તો જ સ્વીકારી શકાય. અને એ આશ્રમમાંથી મુક્તાનંદ સ્વામી એમ કહે, સમાચાર મળતાની સાથે જ સ્વામી પોતે જવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ સ્વામીની ત્યારે શારીરિક સ્થિતિ સારી નહોતી, બીમાર હતા. એટલે સ્વામી ન જઈ શક્યા. એના બદલે સુખાનંદ સ્વામી આવ્યા છે. જવાની ઈચ્છા કોને છે? મઠાધીશને. રામાનંદ સ્વામીએ એ રોજના આશ્રમના મઠના ઉપરી કોને બનાવ્યા હતા? મુક્તાનંદ સ્વામી. મઠની મોટપ રાખ્યા વિના જવાની ઈચ્છા છે, પણ મજબૂરી છે, જઈ શકાય એવી સ્થિતિ નથી શરીરની. અને એણે સુખાનંદ સ્વામીને મોકલ્યા. અને સુખાનંદ સ્વામી મહારાજ પાસે આવે અને કેટલા નમ્ર ભાવમાં આવ્યા હશે. બરાબર ને? દાસ ભાવમાં આવ્યા હશે કે એ મુક્તાનંદ સ્વામીનો સંદેશો એ સુખાનંદ સ્વામી જાણે કે શબ્દશ કયો હશે. મુક્તાનંદ સ્વામીની હૃદયની ભાવનાને એ સુખાનંદ સ્વામીએ વર્ણિરાજની આગળ એ અક્ષરશ વર્ણવી દીધી હશે. અને ત્યારે એ લોજ અને એ ગામની ગોંદરેથી એ બ્રહ્મચારી આશ્રમમાં આવ્યો. પણ મારે જે વાત કરવી છે એ છે, ભક્તો, કલ્પના કરી શકાય એ ખોબા જેટલું ગામ અને એ 50 સાધુનું ભરણ પોષણ કાયમ કરતું નાની વાત છે. અમે 5-7 જણા આવ્યા છે, સાથે 5-7 હરિભક્તો. અહીંયા 12 મહિના રહીએ અને તમને રોજનું સીધું પાણી પૂરું પાડવું, ધીમે ધીમે એમ થાય કે સામે નજર ન કરે તો સારું. નહીતર વળી કહેશે આ લેતા આવજો, ઘઉં ખૂટી ગયા છે, આ લોટ ખૂટી ગયો છે, ગોળ ખૂટી ગયો છે, ઘી લાવજો. 50 સાધુ એ જમાનામાં, અને કાયમી ભરણ પોષણ કરે. ખાલી 50 સાધુ નથી હો, પાછું સદાવ્રત ચાલે. ગિરનારથી દ્વારિકાનો જે રસ્તો એ રસ્તાનું ગામ છે. એટલે ક્યારેક સંઘ નીકળ્યો હોય, 50, 100, 200 માણસનો સંઘ નીકળ્યો હોય, એને જમાડવાના. અને આ ખોવા જેટલું ગામ એ 50 સાધુનું કાયમી પોષણ કરે, આવનાર તીર્થવાસીઓને જમાડે. સમજાય છે કે નહીં? એનો મતલબ એ થયો કે આખું એ લોજ ગામમાં રહેનારો એક જણ એ રામાનંદ સ્વામી પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ ધરાવે છે. તો જ આ સંભવી શકે, અન્યથા સંભવ જ નથી. સંભવ જ નથી, થઈ જ ન શકે. અરે આટલું સમર્પિત ગામ હોય, આટલું સમર્પિત ગામ, અને એ પણ રામાનંદ સ્વામીનું પોસેલું. જે આગળ કીધું એના શિષ્યો કેવા હતા, રામાનંદ સ્વામીના સંસ્કારોથી ઘડાયેલું ગામ હોય. અને એ ગામની અંદર બ્રહ્મચારી મહારાજ આવે અને બ્રહ્મચારી મહારાજ એમ કહે ગોખલો પુરાવી નાખો. એ બ્રહ્મચારી એમ કહે કે આજથી બાઈઓને ભાઈઓની સભા અલગ અને અલગ થઈ જાય. કોઈ એમ પણ કહેવા ઊભું ન રહે કે ગુરુદેવને સમાચાર મોકલાવી. કમસે કમ સ્વામીને જાણ તો કરવી પડે કે નહીં? કારણ કે આ પ્રવર્તન કોણે કર્યું છે સભાનું? અને એમાં ફેરફાર
ગુરુની ચાલી આવતી પરંપરામાં ગુરુને પૂછ્યા વિના ફેરફાર કરવાનો સંભવ છે. અને એ પણ આવું સમર્પિત ગામું, પછી આમ લોલમ લોલ હોય એવું નહીં, આ આવે તો એ ગમે, પેલા આવે તો પેલા ગમે એવું નહીં. સમર્પિત ગામ છે પૂર્ણપણે. તો મહારાજે એ લોજમાં જે બદલાવ લાવ્યો એ ઉપદેશથી નથી લાવ્યો. પરિવર્તન કેમ આવ્યું લોજમાં? પરિવર્તન પ્રવચનથી નહીં, પ્રેમથી આવે. પરિવર્તન હંમેશા પ્રવચનથી તો કેવળ તાળીઓ પડે. શું થાય? તાળીઓ પડે પ્રવચનમાં, પણ પ્રેમ છે ને ત્યાં પ્રવચનની કોઈ શબ્દની જરૂર પડતી નથી અને જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. અને એ લોજવાસીના હૃદય સુધી પહોંચવા માટે એ નીલકંઠ વર્ણીએ શું કર્યું? આશ્રમની તમામે તમામ સેવા સ્વીકારી લીધી. એવી એક પણ આશ્રમની સેવા પ્રવૃત્તિ નથી કે જેમાં બ્રહ્મચારી ઇન્વોલ્વ ન હોય. છાણા છાપવાના બ્રહ્મચારી, પછી ભિક્ષાવૃત્તિ કરવા જવાનું, સદાવ્રત માટે ધાન્ય ભેગું કરવાનું. હવે કોઈ ઘઉં આપ્યા, કોઈ બાજરો આપ્યા, એક જ જોડીમાં હોય એને પાછું અલગ પાડવાનું, એક એક દાણો, પાછું દળનું દળવાનું, રસોઈ કરવાની, રસોઈ કર્યા પછી વાસણો ધોવા. જે જગ્યાએ એ સંતો જમ્યા હોય, જે જગ્યાએ તીર્થવાસીઓ જમ્યા હોય એ જગ્યાએ લીપણ કરવાનું, ચોખ્ખો કરવાનો. એ સંતોને તીર્થવાસીઓને જમાડવા માટે પતરાવાળા, તો પતરાવાળા માટે ખાખરાના વનમાં જાય, ખાખરાના પાન લાવી જાતે પતરાવાળા બનાવવા. ત્યાં સુધી સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર નોંધ્યું કે કોઈ બીમાર હોય તો એના માટે એને રુચિ પ્રમાણે ગરમ પાણીની વ્યવસ્થા કરે, બ્રહ્મચારી કરી દે, નીલકંઠ વર્ણી કરે. એના શરીરને રુચિ એવું ભોજન બનાવી દે, એની તમામ સેવા સરભરા કરે. અને ત્યારે એ બ્રહ્મચારી એ લોજના વાવ ઉપર આવ્યા અને આશ્રમમાં આવ્યા નહીં. આ સેવાથી એ બ્રહ્મચારી નીલકંઠ વર્ણી લોજના એક એક હરિભગતના હૃદયમાં આવી ગયા. ક્યાં પહોંચી ગયા બ્રહ્મચારી? હૃદયમાં પહોંચી ગયા મહારાજ. અને હૃદયમાં પહોંચીને ત્યાંથી પરિવર્તનની શરૂઆત થઈ. કોઈ કહેવાય ઊભું ન રહ્યું. મુક્તાનંદ સ્વામીએ કીધું, સ્વામી આ સભાની અંદર અમારાથી નહીં બેસી શકાય. ભલે. અને એ જ સભાની અંદર મુક્તાનંદ સ્વામી બહેનોને હાથ જોડીને એમ કે, બહેનો આજથી તો બ્રહ્મચારી કહેશે એમ થશે, છેલ્લા પ્રણામ. લ્યો પરિવર્તન. ગોખલો પૂરો પૂરવી નાખો. અને અહીં કને મહારાજ 14માની સભા. આ 14માની સભા પ્રવચન નથી. આ 14માની સભા એ પ્રવચન નથી. આ 14માની સભા એક પ્રેમની લાગણી છે, એક કૃપાની લાગણી છે. આ 14માની સભા એ કૃપાની લાગણીને અનુભવી શકાશે આગળના સત્રોની અંદર. આગળ અનુભવશું, કારણ કે ઘડિયાળનો કાંટો 8:23 ઉપર પહોંચી ગયો છે. તમે જે આપેલો નિયત સમય એનાથી આગળ જશું તો આપણને પણ આ પ્રવચન એ પ્રેમ નહીં લાગે, અત્યાચાર લાગશે કે આ મુકતા નથી. શું લાગશે? બરાબર ને? એટલે આજના સત્રને અહીંયા વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ.